હેલો મિત્રો, કેમ છો બધા? ફરી પાછો કરી દીધું વ્લોગ ચાલુ. આપણે સવારમાં ઉઠી ગયા છે. ઉઠતા હોય તો આપણે ચોપડાનું કામ લઈ લીધું છે મિત્રો. તો આજે આપણે લખવાનું કામગીરી છે. બપોર લખી આપણે લખશું, પછી આપણે જવાનું છે આજે બહાર ગામ મળીને લખી નાખો. તો મિત્રો ફાઇનલી કલાક પછી આપણી એક નોટ પૂરી થઈ ગઈ છે. હવે બીજી નોટ લેવાની છે. ગઢપુરવાળી જ નોટ છે મિત્રો. આપણે જોઈ લો, આ ગઢપુરનું જૂનું મંદિર, એટલે આ એડિટિંગ કરેલું છે તો એડિટિંગ કરેલું થોડુંક. તો આપણે બીજી નોટ બનાવવાની છે. ચાલો મિત્રો, પછી આપણે મળવી. તો મિત્રો મસ્ત મજાનો નીકળી જશું ઘરની બહાર. આપણે જવાનું બહાર ગામમાં. મિત્રો ફાઇનલી આપણે કોઈકની ગાડી લઈ આવ્યા છીએ અને આપણે ગામમાં જવાનું છે ને, એટલે તો હવે નીકળવી ગામમાં. જે આપણે શિવડાવા નાખ્યા હતા ને, તો હવે આપણે તારી ઘરે મિત્રો બધું કામ પતાવી દીધું છે. અને જેની ગાડી હતી ને એ ગાડી આપી દીધી છે. શૂટ ન કરવાનું કારણ કે આપણી પાસે થેલા જેટલા હતા. મસ્ત મજાનો ઘરે આવી ગયો છું. ઘરે આવી સોડા લઈ લીધી કારણ કે થાકી બહુ ગયો હતો. તો મિત્રો આ કપડા સીવડાવવા નાખ્યા હતા ને, આવી ગયા આપણે લઈ આવે છે. કડીક ખાવ તમને બતાવું. તો મિત્રો આ છે આપણા કપડા. જો આપણી ચોઈસ મોડે હોય જ નહીં મિત્રો. એમાં કાંઈ એટલા બધા ખાસ નથી, પણ છે તો ખરા મસ્તીના. મસ્ત મજાનો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ છે, કારણ કે આપણે જવાનું છે બહાર. નાઈ ધોઈને નાખીને આપણે બૂટ ગોતવાના મિત્રો. અહીં ક્યાંક પડ્યા છે. તો મિત્રો ફાઇનલી આપણે મસ્ત મજાના બૂટ કાઢી વાળા છે. થોડા ઘણા લૂસવાની જરૂર નથી મિત્રો. આમ તો રેડી જ છે. તો રેડી જ છે મિત્રો. પહેરી નાખવાનું હોય મળે જવાનું તો નહીં ચાલે. તો મિત્રો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું ઉપરથી, એટલે નીચેથી ઉપર લગી તૈયાર થઈ ગયો છો. હવે આપણે જાવી બસ સ્ટેશને. બસ ને કાજા મિત્રો 2 વાગ્યાની બસ છે આપણે. તો મળીએ આપણે બસ સ્ટેશનમાં. ફાઇનલી રોડ પર બ્રેક લઈ લીધો છે આપણે. આપણી દેશી ભાષામાં કહીએ તો હોલ્ડ કહીએ ને આપણે. તો મસ્ત જગ્યા છે મિત્રો. અહીંયા ત્યાં રાખ્યું છે હોલ્ડ. હજી વાર છે, હમણાં આવી જશે. મિત્રો મામાના ઘરે આવી ગયા ને. આ બધું ડેકોરેશન જ આપણે કરેલું હો મિત્રો. મંડપ આપણે ગોઠવે મિત્રો. આ બધું પ્રોટેશન બાટેશન આપણે ગોજડ્યું. હા મિત્રો આવતા વેત કામ લગાડી દીધા. આમ કાંઈ હોય તો મામાના ઘરે આવીને જો આ બધું કાર્પેટ આ બધું આપણે જ કર્યું મિત્રો. અત્યારે ઓલો મંડપ દેખાય ને એ આપણે જ કર્યો. અહીંયા આવીને આપણે બની જાય છે. તો મિત્રો ડેકોરેશનના ફૂલ લેવા નીકળી જાય છે અમે રિક્ષા લઈને. આ મંડળી છે અમારી ડેકોરેશનના મંડપ 2 કારીગર. હું છું અને અમારા નીતિનભાઈ જે રિક્ષાના કારીગર. પંચર ન પડો, ધ્યાન રાખજો. ધક્કો મારવાનો વાર આવશે. આ રિક્ષા બંધ પડવાની મારી તે કીધું થી વાત આવી. હા વિશ્વાસ કરાય નહીં, હું ખોટું હોય ગયું મારે. અને અમે જો રિક્ષા બંધ પડી હોય ને તો આપડા હાથો હાથ આવી જવાના. મોગલી નો દેખાય અત્યારે. તો મિત્રો હાવ જંગલ છે. હાવ જંગલ વિસ્તારમાં આવી ગયા છે ને. એકદમ ગામડા વિસ્તાર છે. ફૂલ ભેંસું જો મિત્રો. આવી જગ્યાએ હું જિંદગી પહેલી વખત આવ્યો. ફૂલ ઓફરોડિંગ વ્હીકલ હો સાહેબ. ગિયરમાં આવ્યો ને એવું લાગે. મળી જશે સીધો પાટે હાલવાનું છે. નદી આવી ગઈ છે મિત્રો.
નદી નથી એટલે તળાવ છે, તું બોલવામાં ધ્યાન રાખ. ઉતરી ગયો શું થાય? આવું આવું વિસ્તાર તમે ક્યાંય નહીં જોયો મિત્રો. જો આ ખાલી ઓલા ડેકોરેશન ના ફૂલ લેવા આટલા આવ્યા. મિત્રો ઓફ રોડિંગ બી કરાવ નાખી, રિક્ષા મળી ગઈ, આખી રિક્ષા આડી થઈ ગઈ. આખી રિક્ષા આડી થાય. રસ્તો તો મિત્રો હા જંગલમાં કોઈ મંડપ સર્વિસ ખોલ્યું. જીબી આવ્યો તો ખબર ન પડે. અમે મંડપ સર્વિસના ફૂલડા લેવા આવ્યા હતા ને, જો એકદમ આપણે તરસિંગડા મિત્રો થાય ને એવું છે મિત્રો. તો મેં કોઈ મંડપ સર્વિસ ખોલ્યું છે. અહીંયા ઓલા ફૂલના પટ્ટા લેવાના વસ્તુ લેવા હાટું ઠેઠ કેટલા કિલોમીટર ડાગ આવ્યા? કેટલા કિલોમીટર થાય? 15 કિલોમીટર. 15 કિલોમીટર આગળ એટલે આવ્યા. મામાની રિક્ષા ક્યાં મામા અમને ઘર નહીં અમને લાગે એવું. આમાં રિક્ષા માંથી પડ્યું ને દેખાવી નહીં કાકા કોક. આ સૂર્ય ડૂબી જા ઘરે પોક્ષું તા વાત તારી ખોટ નથી. તો મિત્રો નીકળી જાય છે ઘરે ના ભાઈ. જો સોયત્રા પાડે રિક્ષા કહો પણ. એ બ્લોગ ચાલુ આજે આપડા રવિ આપા ફૂલ થાકી ગયા છે ને ખાવા બે ગયા મિત્રો. મસ્ત મજાનું ખાઈ પી દીધું ને હું ને આપડા રવિ આપા બેઠા છીએ ખાઈ પીને. અને હવે આ ડીજે ચાલુ થયું છે મિત્રો. તો આપણે બોલાવી બાકાજી અને અહીંયા આપણે બ્લોગ એન્ડ કરી. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય બાય કહી દેવા રવિ આપા. તો મળીએ આપણે બીજા બ્લોગમાં.